હવે આજે આપણે સ્વાધ્યાયની રેડોક્સ પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લેવાની છે અને એ સ્વાધ્યાયની જે પ્રક્રિયા છે એ ખરેખર જોવા જઈએ તો એના માટે આપણે ખાસ કરીને કન્સિડર કરવાની છે બેઝિક મીડિયમની અંદર રિએક્શનને સમજવાની છે અને સ્વાધ્યાય 8.19 માં ચોથી રિએક્શન છે Cl2O7 H2O2 gives ClO2 plus O2 આ સમીકરણની બેઝિક મીડિયમમાં આપણે બેલેન્સ કરવાની થશે. તો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 છે જ્યારે ક્લોરીનનો +7 છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંકનું મૂલ્ય +1 છે જ્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન અંકનું મૂલ્ય -1 છે. એવી જ રીતે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 છે જ્યારે ક્લોરીનનો ઓક્સિડેશન અંકનું મૂલ્ય +3 આપણને મળશે અને ઓક્સિજન અણુ છે એટલે એનો ઓક્સિડેશન અંકનું મૂલ્ય કેટલું થશે 0 થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે ફરી પાછું આપણે આ સમીકરણ લખીશું Cl2O7 H2O2 gives ClO2 O2 બરાબર છે. હવે ઓક્સિડેશન અંકમાં ફેરફાર થાય છે અને એ ઓક્સિડેશન અંકમાં ફેરફાર થતા હોય એવા પરમાણુ ક્લોરીન અને ઓક્સિજન છે. તો ક્લોરીન અહીંયા બે પરમાણુ છે એટલે સ્વાભાવિક એટલે બે વડે તમારે ગુણવું પડે તો ક્લોરીનનું ઓક્સિડેશન અંકનું મૂલ્ય +6 થશે જ્યારે એટલે બે ક્લોરીનના પરમાણુ ઓક્સિડેશન અંકનું મૂલ્ય +14 આપણે પ્રાપ્ત થતું જોવા મળે. એ જ પ્રમાણે અહીંયા ઓક્સિજન નો ઓક્સિડેશન અંક -1 છે અને આટલે 0 છે તો આટલે બે ઓક્સિજનના ઓક્સિડેશન અંકનું મૂલ્ય ગણતરીમાં ધ્યાનમાં લેવું પડે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી ફરી પાછું સમીકરણ લખીશું Cl2O7 H2O2 છે gives 2ClO2 O2 આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો અહીંયા +14 બરાબર છે -2 +6 અને અહીંયા 0. તો અહીંયા આપણે સિમ્પલ સમજી શકીએ છીએ કે આટલે 2 નો વધારો છે બરાબર છે. 2 નો વધારો એટલે સ્વાભાવિક ઓક્સિડેશન એવું સમજી શકીએ અને અહીંયા તમે જોઈ શકો 8 નો ઘટાડો એટલે રિડક્શન. 8 નો ઘટાડો એટલે રિડક્શન આપણે એવું સમજી શકીએ. તો હવે લસાઅ થવાનો 2 અને 8 નો લસાઅ થવાનો 8 બરાબર છે. એટલે આ બે વાળા જે સ્ટેપ છે એને તમારે 4 વડે કમ્પલસરી ગુણવું પડે એટલે 4H2O2 gives છે 4O2 આપણે આ રીતે લખી શકીએ અને Cl2O7 છે અને આટલે લખીશું 2ClO2 આપણે આ રીતે લખીશું. તો આટલું આપણે ધ્યાનમાં રાખ્યા બાદ છે આપણે હવે ફરી પાછું આ સમીકરણ અહીંયા લખીશું. બેઝિક મીડિયમ છે એટલે વીજભાર અને માધ્યમના આધારે OH- અને H2O ઉમેરવા એવું આપણે લખીશું એટલે Cl2O7 4H2O2 gives છે 2ClO2 plus છે O2 આપણે આ રીતે લખીશું. સોરી 4O2 આપણે આ લખીશું. તો હવે પહેલા ઓક્સિજન પરમાણુને ગણીશું. ઓક્સિજન પરમાણુ 4 દુ 8 8 ને 7 15 અને પેલી બાજુ તમે જો 4 દુ 8 8 ને 4 12 એટલે આ બાજુ તમારી પાસે 3H2O વધારે છે છે એટલે આપણે અહીંયા 6OH- લખવા પડે 6OH-. હવે હાઇડ્રોજન પરમાણુને ગણવાનું થાય તો આટલે 4 દુ 8 8 ને 6 14 અને પેલી બાજુ તમે જુઓ તો 6 છે એટલે આપણે આ બાજુ 8H2O ઉમેરવા પડે 8H2O તો આટલે આ બાજુ 8OH- આપણે ઉમેરવા પડશે. બરાબર છે. આપણે નોટની અંદર બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો એના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. તો હવે સમીકરણને બેલેન્સ કરીશું Cl2O7 4H2O2 બરાબર છે એટલે 8OH છે તો પેલી બાજુથી 2 લઈ આવીશું એટલે 2OH- લખીશું બરાબર છે. 2OH- gives 2ClO2 બરાબર છે +4O2 બરાબર છે. હવે 8H2O છે તો પેલી બાજુ 3H2O જાય એટલે 5H2O આપણને પ્રાપ્ત થતા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે અહીંયા તમે જુઓ વીજભારની આપણે ગણતરી કરીએ તો -2 તો આ બાજુ પણ -2 આપણને પ્રાપ્ત થશે અને પ્રક્રિયક અથવા નિપજ પ્રક્રિયક અથવા
નિપજ અને આટલે પરમાણુની સંખ્યા તો પ્રક્રિયક અથવા નિપજના પાર્ટમાં વિચારીએ તો ભાઈ ક્લોરીન પરમાણુ છે તો કેટલા છે 2 છે ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણી નાખો 4 દુ 8 8 ને 2 10 ને 7 17 બરાબર છે તો અહીંયા તમે જુઓ 4 4 દુ 8 ને 4 12 12 ને 5 17 અને પછી આપણે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણીએ તો 4 દુ 8 8 ને 2 10 તો પેલી બાજુ પણ 5 દુ 10 આપણે આ રીતે ધ્યાનમાં રાખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ એક સમીકરણ સ્વાધ્યાયનું અને એની અંદર એટલે H+ જમણી બાજુ લખેલું છે H+ એ કાઢી નાખવાનું છે એટલે મુખ્ય સમીકરણ Cl2O7 H2O2 gives ClO2 O2 H+ છે એ કાઢી નાખવાનું છે બરાબર છે તો આ પ્રમાણે આપણે સમીકરણને બેલેન્સ કરી શકાય આ ધ્યાનમાં રાખીશું તો હવે છે આપણે બીજું સમીકરણને પણ કન્સિડર કરવાના છે તો હવે પ્રશ્ન 8.19 છે પણ એની પહેલી રિએક્શન છે ફોસ્ફરસ OH- gives PH3 HPO2 તો બેઝિક મીડિયમમાં એવું લખેલું છે એટલે સ્વાભાવિક આપણે પહેલું સ્ટેપની અંદર OH- એ બેઝિક મીડિયમનું નિદર્શન કરે એટલે આપણે એને કાઢી નાખવાનું રહેશે તો પહેલા ઓક્સિડેશનાંક લખીએ ફોસ્ફરસ અણુ છે એટલે એનું ઓક્સિડેશનાંકનું મૂલ્ય 0 હાઇડ્રોજનનો +1 એટલે ફોસ્ફરસનો -3 એ જ પ્રમાણે આટલે હાઇડ્રોજનનો +1 ઓક્સિજનનો -2 એટલે ફોસ્ફરસનો તમે ગણો તો -4 +1 એટલે -3 બીજી બાજુ જાય તો +3 +3 -1 એટલે આપણે +2 પ્રાપ્ત થતું જોવા મળે આપણે એવું ધ્યાનમાં રાખીશું તો હવે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા તરીકે 0 to -3 તો રિડક્શન થાય તો આ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંકની સરખામણી કરવા માટે બીજો એક ફોસ્ફરસનો અણુ તમારે ઉમેરવો પડે તો આ રિએક્શનની આ ખાસિયત આ છે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બીજો ફોસ્ફરસનો અણુ ઉમેરવો પડશે બરાબર છે તો હવે બીજા સ્ટેપ ઉપર આપણે આગળ વધીએ તો ફોસ્ફરસના અણુને આપણે આ રીતે કન્સિડર કરવાનું થશે બરાબર છે તો હવે ફોસ્ફરસના 4 પરમાણુ છે એટલે એનો ઓક્સિડેશન અંક 4 * 0 એટલે પણ 4 * 0 તો આપણે 4 વડે ગુણાકાર કરવો પડશે એટલે પણ 4 વડે ગુણાકાર કરવો પડશે એટલે સ્વાભાવિક અહીં એક ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક -3 લખેલો છે તો આટલે -12 થશે અને આટલે +8 થતો જોવા મળે આપણે એવું ધ્યાનમાં રાખીશું તો સૌથી અગત્યનો અને મહત્વનો મુદ્દો છે આપણે એવું કન્સિડર કરવાનું થશે બરાબર છે એટલે હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની થશે તો એ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા કઈ હોય કોઈની સાથે પણ તમે કમ્પેરિઝન કરો દાખલા તરીકે અહીંયા તમે લખી દો કે ભાઈ 12 નો ઘટાડો એટલે સ્વાભાવિક છે રિડક્શન અને અહીંયા તમે જુઓ તો 8 નો વધારો અને 8 નો વધારો એટલે શું થશે ઓક્સિડેશન આપણે એવું કન્સિડર કરવાનું થશે તો હવે તમે જુઓ 8 અને 12 બરાબર છે એટલે 24 એનો લસા આપણને પ્રાપ્ત થતો જોવા મળે આપણે એવું ધ્યાનમાં રાખીશું તો જ્યાં 8 નો વધારો છે એને 3 વડે ગુણાકાર કરવું પડશે બરાબર છે એટલે 12 થઈ જશે બરાબર છે એટલે 3 વડે હવે આ 12 વાળો જે સ્ટેપ છે ત્યાં 2 વડે ગુણવું પડશે એટલે 4 દુ 8 pH3 આપણને પ્રાપ્ત થતું જોવા મળે એટલે 3 ને 2 5 એટલે 5p4 પાંચમા સ્ટેપમાં આપણને પ્રાપ્ત થાય અને આ વળી પાછું 8pH3 અને આ તમારો 12HPO2 એવું આપણે લખીશું તો હવે ઓક્સિજન ગણવાના થાય તો ઓક્સિજન 12 દુ 24 જ આ બાજુ વધારે છે એટલે 24H2O તો આ બાજુ આપણે 48OH- લખવાના થશે બરાબર છે જે બાજુ ઓક્સિજન વધારે હોય તે બાજુ એટલા H2O એની સામેની બાજુએ એના બમણા OH- આપણે લખવાના થશે બરાબર છે હવે હાઇડ્રોજન ગણવાની વાત થાય તો 48 24 અને આ 12 એટલે 36 તો આટલે 36H2O આપણે ઉમેરવાના થાય તો આટલે 36OH- ઉમેરીશું નિયમ પ્રમાણે આપણે એને ધ્યાનમાં રાખવાનું થશે તો હવે ફાઇનલી રિએક્શન 5p4 અને આ 48OH- છે 36 આ બાજુ આવશે એટલે 12OH- થઈ જશે અને પેલી બાજુ 24 છે તો આ બાજુ 36 માંથી આપણે 12 બાદ કરીશું એટલે 12H2O આપણને મળશે એટલે 8pH3 બરાબર છે પ્લસ 12HPO2 માઈનસ આપણને આ રીતે પ્રાપ્ત થતું જોવા મળે
તો આ ફાઇનલ રિએક્શન આપણને મળે છે. તો અહીંયાથી આપણે વીજભારની ગણતરી કરીશું. તો વીજભાર તમે જોઈ શકો -12 જેટલું આપણે પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. અને પ્રક્રિયક અથવા નિપજ, બરાબર છે, પ્રક્રિયક અથવા નિપજ, અને અહીંયા આપણે પરમાણુની સંખ્યા. તો પ્રક્રિયક તરીકે ફોસ્ફરસની વાત કરીએ તો એ 20 જેટલા પરમાણુ છે. બંને બાજુ આપણે ગણી શકીએ, બરાબર છે. ઓક્સિજન પરમાણુની ગણતરી કરીએ તો આ 12 ને 12 એટલે 24. અહીંયા પણ તમે જોઈ શકો 24. અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણીએ તો 12 દુ 24 ને 12 36 એટલે 24 24 ને 12 36. આ રીતે આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 8.19 ની પહેલી અને છેલ્લી રિએક્શન સમજેલા છે. તો બાકીની રિએક્શન અને 8.18 ની પહેલી રિએક્શન એ તમારે હોમવર્કની અંદર કરવાની છે. તો આવતીકાલના લેક્ચરની અંદર આપણે અર્ધ પ્રક્રિયાની રીતથી સમજવાના છે. ઓક્સિડેશન આંકની પદ્ધતિથી આપણે બંને એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં રિએક્શન સમજેલા છે. તો આવતીકાલના લેક્ચરની અંદર આપણે ખરેખર જોવા જઈએ તો અર્ધ પ્રક્રિયાની રીતથી એસિડિક માધ્યમમાં રિએક્શનને બેલેન્સ કેવી રીતે કરી શકાય એને સમજવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.